નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। વડોદરા શહેરમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાવા જઈ રહ્યો છે, ત્યારે સુભાનપુરા ખાતે આવેલ વ્રજભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉજવવામાં આવ્યો હતો। ત્યારે તારીખ 7/4/2025ને સોમવારના રોજ સાંજે 5 કલાકે ભવ્ય હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ 10/4/2025 થી 12/4/2025 દરમિયાન શ્રી પ્રભુ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે। મહોત્સવના કાર્યક્રમોની વાત યોજવામાં આવ્યા સાથે જ પૂજ્ય ગુરુ શ્રી અંબુભાઈ પંડ્યાના શુભ મુખે સુંદરકાંડના મધુર પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તિમય વાતાવરણનું સર્જન કરશે। ત્યારબાદ જાણીતા કલાકારો કમલેશ બારોટ અને પીયુ ગઢવી સાહિત્યકાર ભજનની રમઝટ બોલાવી હતી, જેમાં ભક્તો હનુમાનજીના ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા। ત્યારબાદ આજ રોજ વિધિવત રીતે હવન નિત્ય પૂજા સાથે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે અને સ્થાનિક ગોપાલ સોરઠિયા, સંજય ખેરે સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આજે સાંજે ભવ્ય ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જોરદાર પ્રોગ્રામ, ભક્તનગરી, ઉત્સાહનગરી, આજે સુંદર રીતે કષ્ટભંજન હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા। શું કહેશો? સમગ્ર દેશભરની અંદર ને વિશ્વભરની અંદર આજે હનુમાન જન્મોત્સવ છે, તો આજે સર્વે હનુમાન જન્મોત્સવની સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। તમે જોઈ રહ્યા છો કે અમારો મધ્યમ વર્ગનો વિસ્તાર અને વર્ષોથી જે હાઉસિંગ બોર્ડોના હજારો મકાનો અહીંયા છે, એવું અમારું વ્રજ ભૂમિ જે આ સોસાયટી છે ત્યાં આગળ આજે તમે જુઓ છો વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનનું આજે મંદિર અહીંયા યુવાનો દ્વારા કરી રહ્યા છે। તો આજના દિવસે સર્વને શુભેચ્છા। તમે જુઓ કે 29મી તારીખે સુંદરકાંડ, એના પછી સલંગ જે પ્રોગ્રામો જે થઈ રહ્યા છે, 9મી તારીખે અહીંયા વરઘોડો હતો, ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। 10મી તારીખે તમે જુઓ કે અહીંયા ડાયરાનું આયોજન કર્યું, એવી રીતના કૃષ્ણ ભજનનું અહીંયા આયોજન કર્યું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એની સાથે સાથે આવતીકાલે અને આજે સાંજે ખૂબ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ખૂબ મોટો અહીંયા ભંડારો પણ થયો છે। તો આ વિસ્તારના આજુબાજુના 50 હાઉસિંગ બોર્ડના બધા અલગ અલગ, કોઈ લક્ષ્મીનગર છે, કોઈ અક્ષર એપાર્ટમેન્ટ છે, કોઈ અમૃતનગર છે, કોઈ પેરેડાઇઝ છે, કોઈ વૈકુંઠ છે, તો આવી રીતના અહીંયા ખૂબ મોટો એક પહેલું એટલું મોટું મંદિર બની રહ્યું છે। તો આજના દિવસે કોઈએ પણ જે પણ લોકોએ પોતાના એનામાંથી કોઈ તમે જુઓ છે નાના દીકરાઓ પણ પોકેટ મનીમાંથી, કોઈ નોકરીમાંથી, કોઈ બહેનો પોતે વાસણ અજવડાવવા જાય, એ લોકો પણ આવી રીતના બધી રીતના અલગ અલગ કરીને આ એક ભવ્ય મંદિર બન્યું છે। તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે આજના દિવસે। અને આજે આ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આજનો ખૂબ મોટો ભંડારાનો પણ અહીંયા જે પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે। તો આપના માધ્યમથી સૌ લોકોને અમે મેસેજ આપીએ છીએ, આપ પણ આવો, જ્યાં પણ જગ્યાએ આજે જન્મોત્સવ ઉજવાય છે, સૌ લોકોને આપ હનુમાન દાદાની ખૂબ પૂજા કરો। હનુમાન દાદા એ કળિયુગના સાક્ષાત દેવ છે અને જ્યાં પણ હનુમાન કષ્ટભંજન દેવ એ તો સત્ય છે। તો આજે કષ્ટભંજન દેવની સ્થાપના કરી સર્વે લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। જય હનુમાન। Subscribe now and press the bell icon. Never miss an update.